દાહોદ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પીથાપુર ગામે વિરાટ હિન્દુ સંમેલન પૂર્વ અધિક કલેક્ટર શ્રી એસપી મુનિયા સાહેબના અધ્યક્ષસ્થાને હિન્દુ સંમેલન સમિતિ પીથાપુર મંડળ દ્વારા યોજવામાં આવ્યું। મળતી માહિતી મુજબ તારીખ 8/2/2026ના રોજ લીંબડી તાલુકાના પીથાપુર માધ્યમિક શાળા પીથાપુર ખાતે 9 ગામોનું હિન્દુ સંમેલન સમિતિ પીથાપુર મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું। સૌપ્રથમ ગામમાં રેલી સ્વરૂપે કળશ યાત્રા કાઢી મૂળ સ્થાને આવ્યા હતા અને દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત સ્વાગત ગીત ગાઈ સૌનું સ્વાગત કરવામાં આવ્યું અને સંમેલનના અધ્યક્ષ તરીકે પૂર્વ અધિક કલેક્ટર શ્રી એસપી મુનિયા સાહેબની નિમણૂક કરવામાં આવી હતી। આજુબાજુના ગામોના ભારે માત્રામાં સંખ્યા મળી હતી। આ કાર્યક્રમમાં ધનાભાઈ ડામોર, મહર્ષિભાઈ ભટ્ટ, ધુરપલભાઈ સોનીની અને પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા અને રાજુભાઈ ડામોરની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। વિરાટ રાષ્ટ્રીય સેવક સંઘને 100 વર્ષ પૂરા થતાં તેમની 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સંમેલન કરવામાં આવ્યું હતું। આમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જેવા અનેક સંગઠનો ચાલે છે। સંઘના સંચાલક દ્વારા જણાવ્યું હતું કે જાતિ હમારી કોઈ भी हो, ધર્મ હમારા હિન્દુએ જે સૂત્ર જોતા સુપ્રીમ કોર્ટના મેં જજ શ્રી માર્કેન્ટ કાજુ સાહેબના જજમેન્ટ આધારિત આદિવાસી હિન્દુ નથી અને હિન્દુ કોઈ ધર્મ નથી। આદિવાસી સનાતની પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીઓ 7 ધર્મમાં આવતા નથી। આદિવાસીઓને 1961થી હિન્દુ ગણવામાં આવેલું જાણવા મળે છે। તો શું આ વાત સત્ય જ હશે? મહારાણા પ્રતાપે અકબર સાથેના યુદ્ધમાં હારી ગયા હતા તો પૂજા ભીલનો સહારો 7 વર્ષ સુધી લીધો હતો અને બીજી વખતના યુદ્ધમાં પૂજા ભીલ તેમનું લશ્કર લઈને મહારાણા પ્રતાપના સેનાપતિ બની અને ચડાઈ કરીને અકબરને રાજા પૂજા ભીલના સૈન્યને હરાવી મહારાણા પ્રતાપનું રાજ પરત મેળવ્યું હતું, જે આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરેલું ભાષણમાં જોવા મળ્યું હતું। ગુરુ ગોવિંદ મહારાજના ઇતિહાસમાં હિન્દુ શબ્દનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી કે કોઈ શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી। તેમની એક જ ડિમાન્ડ હતી કે માય ડિમાન્ડ ઇઝ ભીલ રાજ હતો। વિરાટ સંમેલનમાં આપેલી જાણકારીમાં આદિવાસીઓની ઇતિહાસ દબાવવામાં દેવામાં આવ્યો હોવાનું આદિવાસીઓના લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી। હિન્દુ ધર્મના સ્થાપક કોણ હશે, કોઈ તેની જાણકારી જોવા મળતી નથી। મીડિયા દ્વારા બાઇટ મેળવવાની સવાલો પૂછવાની કોશિશ કરી, પરંતુ સંઘના આયોજકો દ્વારા બાઇટ આપવાની ના પાડી હતી। ઉપરથી આદેશ નથી તેમ કંઈ બાઇટ આપવાનું ટાળ્યું હતું। મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો અંગે વિસ્તૃત જાણકારી મેળવવાની કોશિશ કરી, પરંતુ બાઇટ ન આપતા પ્રશ્નોને ટાળ્યા હતા। આદિવાસી વિસ્તારમાં જઈ હિન્દુ ધર્મને ઉજાગર કરવામાં આવે, આદિવાસીના ઇતિહાસને ઉજાગર કરવામાં ન આવે તો હિન્દુ ધર્મની સાથે આદિવાસીને કેવી રીતે જોડી શકાય તે એક પ્રશ્ન લોકમુખેથી જોવા મળ્યો હતો। આદિવાસીઓનો હિન્દુ મેરેજ એક્ટ હેઠળની જોગવાઈ સાથે કોઈ પણ સુસંગતતા જોવા મળતી ન હતી। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા, લીમખેડા। ભારતની અર્થવ્યવસ્થા એ અંગદના પગની જેમ જમાવીને બેસી છે, મોખરેના સ્થાન ઉપર પહોંચી છે। અવકાશ હોય, સુરક્ષા હોય, ટેકનોલોજી હોય, સ્વાસ્થ્ય હોય, આવા અનેક ક્ષેત્રોમાં ભારત જે છે એ સ્વાવલંબી બન્યું છે। ભારતની દેન કહી શકાય એવું યોગ અને આયુર્વેદ આખા વિશ્વએ સ્વીકાર્યું છે અને એની તરફ આગળ વધી રહ્યા છે। જ્યારે આખું વિશ્વ આ ભારત તરફ મીટ માંડીને બેઠું છે અને ભારત આવા પરમ વૈભવના સ્થાન ઉપર પહોંચવા માટે જે ગતિથી આગળ વધી રહ્યું છે અને વિશ્વના તમામ ક્ષેત્રોમાં ભારત જ્યારે નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે દુનિયાને પણ ભારત તરફથી અનેક અપેક્ષાઓ છે અને ભારતનો વધતો જતો આ પ્રભાવ જે છે એ આ 100 વર્ષના સામાજિક જાગરણની સફળતાની સાધનાનું પરિણામ છે। આપણા સમાજે અને રાષ્ટ્રે અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે। મહર્ષિભાઈએ એની સ્વતંત્રતા પહેલાની વાત કરી છે અને એમાંથી ભારત દેશ જે છે એ અજેય બહાર આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ આજે આપણા દેશની સામે અનેક સંકટો આવી રહ્યા છે। એ બાહ્ય સંકટો પણ છે અને આંતરિક સંકટો પણ છે। આ શક્તિઓ જે છે સંપૂર્ણપણે હારી નથી ગઈ અને સમાજને તોડવા માટે, ભારતને તોડવા માટે સતત પ્રયાસો કરી રહી છે। અને છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો આ અલગાવવાદી શક્તિઓ ભારતની અંદર સંપૂર્ણપણે ગામે ગામ સુધી પગ પેસારો કરી ચૂકી છે અને ભારતના હિન્દુ સમાજને આ સનાતન સંસ્કૃતિને ઠેસ પહોંચાડવા માટેની એક પણ વાત છોડી નથી રહી। આદિવાસી હિન્દુ નથી આવી વાતો લઈને સમાજની સામે મૂકે છે અને એમને એમાં જોડવાના પ્રયાસો કરે છે।
વિવિધ પ્રકારના ગતકડાઓ દ્વારા આદિવાસી હિન્દુ નથી એવું સાબિત કરવાના પ્રયાસો કરી છે, પરંતુ એની સામે આપણો હિન્દુ સમાજ પણ સનાતન ધર્મને યાદ કરી અને શક્તિ સંપન્ન સમાજ એમની સામે ઊભો રહ્યો છે. સેવાના નામ ઉપર, સ્વાસ્થ્યના નામ ઉપર ખ્રિસ્તી મિશનરીઓની આજે ચેનલો ચાલી રહી છે અને એના દ્વારા આવા સંદેશાઓ, આવી ભ્રામક વાતો, હિન્દુ સમાજને તોડવાની વાતો આ ફેલાઈ રહી છે. તમારા ઘરના